વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં વધતી જતી વાહન ચોરીની ઘટનાઓ ડામવા માટે પોલીસ કમિશનરની સૂચના હેઠળ કપુરાઈ પોલીસ એક્શન મોડમાં આવી છે। કપુરાઈ પોલીસની ટીમે બાતમીના આધારે એક રીઢા તસ્કરને ઝડપી પાડી 3 અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ટુ વ્હીલર ચોરીના ગુનાઓનો પર્દાફાશ કર્યો છે। કપુરાઈ પોલીસ સ્ટેશનના પીઆઈ ડીસી રાઓલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એલએન સાંસલા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ અને કોન્સ્ટેબલ કરણભાઈને સચોટ બાતમી મળી હતી કે એક શખ્સ ચોરીના વાહન સાથે પસાર થઈ રહ્યા છે। પોલીસે બાતમીના આધારે તપાસ કરતા રાકેશ જયંતિભાઈ વસાવાને એક્ટિવા સાથે ઝડપી પાડ્યો હતો। ડુપ્લિકેટ ચાવીથી ચોરીનો ખેલ। પોલીસની સઘન પૂછપરછમાં આરોપી રાકેશે કબૂલાત કરી હતી કે તેણે 7 દિવસ પહેલા માધવનગર સિગ્મા કોલેજ પાસે બાબા સીતારામની મઢુલી પાસેથી આ એક્ટિવા ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલીને ચોરી કરી હતી। આ ઉપરાંત તેણે નેશનલ હાઈવે નંબર 48 ઉપર શ્રી સિદ્ધેશ્વર હાઈનેસ કન્સ્ટ્રક્શન સાઇટ પરથી પલ્સર મોટરસાઇકલ અને બોડેલી ખાતેથી સ્પ્લેન્ડર પ્રોની પણ ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું। મુદ્દામાલની રિકવરી। પોલીસે ચોરી કરેલા વાહનો નેશનલ હાઈવે નંબર 48 પર સયાજીપુરા ફૂડ માર્કેટ પાસે આવેલા એક બંધ પેટ્રોલ પંપ પર છુપાવી રાખ્યા હતા। પોલીસે 3 વાહનો કબજે કર્યા છે, જેની કુલ કિંમત ₹75,000 જેટલી થાય છે। ઝડપાયેલા આરોપી રાકેશ વસાવા કોઈ સાધારણ તસ્કર નથી, પરંતુ તે રીઢો ગુનેગાર છે અને તપાસમાં બહાર આવ્યું છે કે તેની સામે અગાઉ બાપોદમાં 1, વાઘોડિયામાં 4, ડભોઈમાં 1 અને કપુરાઈમાં 1 મળી કુલ 7 વાહન ચોરીના ગુનાઓ નોંધાયેલા છે। કપુરાઈ પોલીસે હાલ આરોપીને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસની આ સફળતાથી વાહન ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે, ત્યારે હવે અન્ય ગુનાઓમાં તેની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે।